તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી માટે પ્રચાર પ્રસાર પણ પૂરજોશમાં થઈ રહ્યો છે। તેવા સંજોગોમાં દાહોદના પ્રવાસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફતેપુરા ખાતે જશવંતસિંહ ભાભોરના સમર્થનમાં સભાનું આયોજન। દાહોદના ઉમેદવાર છે જશવંતસિંહ કે જેઓના સમર્થનમાં હવે મુખ્યમંત્રી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તેઓએ જંગી જનમેદનીને સંબોધતા કહ્યું કે પહેલીવાર જનતાના મનમાં આ વખતે ચિત્ર સ્પષ્ટ છે। નરેન્દ્રભાઈને ત્રીજી વાર પીએમ બનાવવાનું ચિત્ર હવે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે। ભાજપને 400 થી વધુ બેઠકો જીતાડવાનું લક્ષ્ય છે। તમે જે ભરોસો મૂક્યો તેનું વિકાસ રૂપી વળતર પણ પ્રજાને મળી રહ્યો છે। હવે ભાજપ પર જનતાનો ભરોસો વધુને વધુ વધતો જાય છે। કેટલા પાર 400 પાર સાથે મનની વડાપ્રધાન બનાવી એકદમ ક્લેરિટી। ભારતીય જનતા પાર્ટી ઉપર તમે જે અત્યાર સુધી ભરોસો મૂક્યો અને ભરોસાનું વળતર જે છે એ વિકાસ થકી મળ્યું છે, છેક જન જન સુધી પહોંચાડ્યું છે અને એનો ભરોસો વધતો જાય છે। આજે પહેલા ઇલેક્શનો આપણે જોયા છે, જ્ઞાતિવાદ જાતિવાદના આધારે ઇલેક્શનો લડાઈ પૂરા થઈ જાય, ખબર ના પડે પછી કોણ જોવે કોની સામે। આજે પરફોર્મન્સ આધારિત રાજકારણ, જે વિકાસ આધારિત રાજનીતિ માન્ય નરેન્દ્રભાઈના આયા પછી શરૂ। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નામ લીધા વગર જ આકરા પ્રહાર કર્યા વિપક્ષ પર અને કહ્યું કે પહેલા જાતિવાદ જ્ઞાતિવાદના આધારે ચૂંટણી લડાતી હતી, પરંતુ આજે પરફોર્મન્સ આધારિત રાજકારણ થાય છે। પીએમ મોદીના આવ્યા બાદ વિકાસની રાજનીતિ શરૂ થઈ। આજે વિકાસ તમારા સુધી પહોંચ્યો હોવાનું પણ નિવેદન આપ્યું મુખ્યમંત્રીએ। પહોંચ્યો છે, છેક સુધી પહોંચ્યો છે અને એટલે જ આજે આપણું અર્થતંત્ર જે છે એ અર્થતંત્ર માન્ય નરેન્દ્રભાઈના આયા પછી 10 જ વર્ષમાં 11મા સ્થાનેથી 5મા સ્થાને અને આ વખતના ઇલેક્શનમાં ચર્ચા શેની થાય છે કે આ વખતે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસે અને આપણી આર્થિક તાકાત ત્રીજા સ્થાન ઉપર પહોંચે એની ચર્ચા થાય છે। બાકી આપણા અર્થતંત્રની ચર્ચા શું થાય કે આપણા દેશનું થશે શું, આ દેશમાં સુધારો આવશે કે નહીં આવે, આપણા દેશમાં અર્થતંત્ર વધશે કે આપણા અર્થતંત્ર બેસી જશે, આવી ચર્ચાઓ આપણને દુનિયાના જે મોટા મોટા વિકસિત દેશો છે જેના ઉપર આપણને ગર્વ હોય, વીજળીને પંચાયત ઘરને આપણને અભણ રાખવાનું કામ કોંગ્રેસે કર્યું। કોંગ્રેસ જૂઠાણા ફેલાવે રહી, તમને ભરમાવે રહી, કોઈ બંધારણ બદલાવાનું નથી। આદિવાસીની અનામત કોઈ આપણી રદ બાતલ કરવાની નથી। કોંગ્રેસ એવું કહે છે કે ભાજપ આવશે, બંધારણ બદલાશે, અનામત રદ કરશે। આ ખોટી વાતો કરનારી કોંગ્રેસને જડબાતોડ જવાબ 7મી મે આપીને દાહોદ લોકસભાના ઉમેદવાર તરીકે આ વખતે તમે બધાએ 5 લાખ કરતા વધુ લીડથી જીતાડવાનો સંકલ્પ જ્યારે કર્યો છે ત્યારે મુખ્યમંત્રી સાહેબ છે, લાંબી વાત કરવી નથી, તમે રાત દિવસ મહેનત કરી રહ્યા છો। તો સતત